ये खबर जूनागढ़ की है, जहां पर एक शख्स को 24 घंटे तक डिजिटल अरेस्ट कर उसके पास से लाखों रुपयों की ठगी की गई है। दरअसल जूनागढ़ के इस शख्स का नाम मनन शशिकांत मेहता बताया जा रहा है, जिसके साथ ये ठगी हुई है। ये युवा बेंगलोर की कंपनी में जॉब करता है, लेकिन इस वक्त वो वर्क फ्रॉम होम कर रहा था। तब उसके नाम ताइवान का एक पार्सल भेजा गया है, जिसमें 200 ग्राम ड्रग्स है, ऐसी जानकारी देते हुए इस पुलिस को फेक कॉल किया गया था और 24 घंटे तक उसे डिजिटल अरेस्ट किया गया था। उसके पास से 26.15 लाख रुपये बैंक अकाउंट में ट्रांसफ़र ले लिए गए थे। तब इस पूरे मामले की शिकायत साइबर क्राइम में कर दी गई है और आगे कार्रवाई की जा रही है। तब इस बारे में साइबर क्राइम अधिकारी जूनागढ़ सी नायक की ओर से ज़्यादा जानकारी दी गई है। અહીંયા સાયબર ક્રાઇમ જૂનાગઢ રેન્જના અંદર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડિજિટલ અરેસ્ટ જે અત્યારે બહુ વધારે પડતું જે ક્રાઇમ નિયમો ચાલે છે એના અંદર એક અમારા જૂનાગઢના ફરિયાદી મનન શશિકાંત મહેતાની સાથે એમને એક દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને એમની સાથે 26,15,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે અને તે બાબતે અહીંયા જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એના અંદર અમે સર્વપ્રથમ જે આ ગુનાના પૈસા જ્યાં ગયા છે એના એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન પરથી જઈ અને બીજું કે એના મોબાઈલ નંબર યુઝ થયા હોય તો એ અને બીજા જો એના સ્કાઇપ યુઝ થયું છે એટલે એના આઈપી વગેરે અમે ટ્રેસ કરીને એના આગળ આરોપી પકડવાની કાર્યવાહી કરશું. આના અંદર જે ડિજિટલ અરેસ્ટ કહેવાય છે એ ગુનાની એમો એક જ હોય કે સામે એને આ ગુનાના સ્પેસિફિક એવું કહેવામાં આવ્યું કે આ તમારું એક કુરિયર અમને મળ્યું છે અને કુરિયરના અંદર ડ્રગ્સ છે, એને સાથે તમારું આધાર કાર્ડ જોડાયેલું છે, એવી રીતે એને ડરાવવામાં આવ્યું અને એને કહેવામાં આવ્યું કે તમે તપાસમાં મદદ કરો તો તમે છૂટી જશો, બાકી તમને જેલ થશે. એટલે આ જે અમારા ફરિયાદી છે એ ડરી ગયા અને એક દિવસ સુધી એને એક રૂમમાં ગોદી રાખ્યા અને એને પછી એનાથી જે 26,15,000 રૂપિયા અલગ અલગ રીતે એના અકાઉન્ટમાં मेडल लीधा आरोपी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।